સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ, વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ, વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શહેરોમાં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે। મતદારોમાં મહિલાઓ, પુરુષો અને યુવાનો ઉપરાંત વડીલ નાગરિકો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વોટિંગ મથકો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે આ વખતે મતદાનમાં ખાસ કરી મહિલાઓ અને યુવાનોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે। લોકોએ મતદાનને લોકશાહીનો તહેવાર ગણાવી તેમાં ભાગ લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। મહિલા મતદારોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે। અનેક મહિલાઓએ જણાવ્યું, અમારું ગામ અને શહેર વિકાસ પામે, સ્વચ્છ અને સુરક્ષિત બને એ માટે અમે મતદાન કરવા આવ્યા છીએ। વડીલ નાગરિકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યુવાનોને પ્રેરણા આપી છે। સ્થાનિક નેતા અને સામાજિક કાર્યકરો પણ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે। મતદારોનું કહેવું છે કે અમારું ગામ આદર્શ ગામ બને અને દરેક નાગરિકને સુવિધાઓ મળી રહે એ માટે અમે જવાબદારીપૂર્વક મતદાન કરી રહ્યા છીએ।